2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે સરકારની પત્રકાર પરિષદ। રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં વિશ્વ કક્ષાનું માળખું છે તે બનાવવામાં આવશે। 2630 કરોડના ખર્ચે 8 લેન રોડ બનાવવામાં આવશે। राज्य सरकारनी केबिनेट बैठक જ્યારે હર સપ્તાહ મળતી હોય છે ત્યારે આજે પણ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની અંદર મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક એ પૂર્ણ થઈ ચૂકી છે। કેબિનેટની બેઠકની અંદર લેવાયા અનેક મહત્વના નિર્ણયો। ત્યારે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે સરકારની પત્રકાર પરિષદ। મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરી। દાવોસ બેઠકની અંદર હર્ષ સંઘવીએ અહેવાલ પણ આપ્યો। જે રીતના સ્વિટ્ઝરલેન્ડના દાવોસની અંદર એ આપણા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ ત્યાં પહોંચ્યા હતા। તેને લઈ પણ આ પત્રકાર પરિષદની અંદર ચર્ચાઓ કરવામાં આવી। રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં વિશ્વ કક્ષાનું માળખું છે તે બનાવવામાં આવશે। સાથે જ અમદાવાદ મહેસાણા રોડ પહોળો કરવાનો સરકારે પણ નિર્ણય કર્યો। 4 માર્ગીય રોડને હવે 8 લેન માર્ગ બનાવવામાં આવશે। સાથે જ 51.60 કિમી રોડને 2630 કરોડના ખર્ચે 8 લેન રોડ બનાવવામાં આવશે। સાથે જ અંતરિયાળ વિસ્તારોની અંદર મોબાઈલ ટાવરો છે તે ઊભા કરવામાં આવશે। સાથે જ સોલાર અને સેમિકન્ડક્ટર ટુરિઝમ અંગે વધુ રોકાણ થયા તેની પણ વાત છે તે જીતુ વાઘાણીએ કરી। સાથે જ આવનાર દિવસોમાં સહકારીઓની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ હમણાં નહીં યોજાય તે પણ મહત્વની જાહેરાત આજે પત્રકાર પરિષદમાંથી જીતુ વાઘાણીએ કરી। અને જે રીતના ટુરિઝમ ગુજરાતમાં વધ્યું છે એ જ રીતના હવે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સ એ ગુજરાતની અંદર બને। ગુજરાતમાં એ અલગ અલગ સ્પોર્ટ્સના જે સ્ટેડિયમો છે કોમ્પ્લેક્સો છે તે અલગ અલગ જિલ્લાઓની અંદર બનાવવામાં આવશે। તેમની પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી। સાથે જ માર્ગ અને મકાન વિભાગને પણ अलग अलग जे रोडो छे तेने 4 लाइन मांथी 8 लाइन करवानी पण सरकार द्वारा निर्णय करवामां आव्यो छे। अने रमतगमत क्षेत्रे गुजरात एक आगवी ओळख ऊभी करे तेने लई अनेक ट्रेनिंग सेंटरो छे ते बनाववानी पण वात आ केबिनेट बेठकनी अंदर थई छे। केबिनेट बेठकनी अंदर अलग अलग मुद्दाओने लई अनेक चर्चाओ करवामां आवी अने आ बेठक ज्यारे पूर्ण थई त्यारे राज्यना मंत्री जीतू वाघाणीए पत्रकार परिषद योजी અને તમામ જે મુદ્દાઓ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થયા તેને લઈને શું કહ્યું આવો તે પણ જોઈએ। બેઠક દરમિયાન દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં एक उच्चस्तरीय प्रतिनिधि मंडल ए त्या भाग लेवा पहुंच्यु हतुं। समग्र अहवाल माननीय हर्षभाई आ बैठक दरमियान मूक्यो। जे प्रकारे एक विश्वासनुं प्रतीक समग्र विश्वमां मोदी साहेबना नेतृत्वमां भारत बन्युं। भारतने जोवानो नजरियो माननीय हर्षभाई जे प्रकारे वात करी ए प्रकारे एना पेवेलियनो एमां जे प्रकारे धसारो हतो बैठकोनी अंदर जे प्रकारे भारत माटेनी लागणी हती वडाप्रधानश्रीनुं दूरंदेशीपणुं ने भारतने जे प्रकारे वर्ल्डमां एक स्टेज बनाव्युं छे एनी प्रतीति आ दावोस खाते थई। एना माटे वडाप्रधानश्रीने पण विशेष अभिनंदन आप्या। गुजरात राज्य पण एक डेस्टिनेशन विकास और शांतिना प्रतीक स्वरूपे अनेक राज्यों पेवेलियनो हता पण आपणुं राज्य ए विशेष उभर्युं छे त्यारे अलग अलग सोलार होय, आईटी होय, सेमीकंडक्टर होय, टूरिज्म होय,
ઉદ્યોગ હોય કે ઉર્જા હોય, આ ક્ષેત્રે વધારે પડતું ગુજરાત પ્રત્યેની દ્રષ્ટિ એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જોવા મળી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત માટેનો ભરોસો અને વિશ્વાસ, માનની મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ચાલી છે, વિશ્વએ પણ સ્વીકારી એ પ્રકારની આખી વાત એમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ મૂકીને નાયબ મુખ્યમંત્રીશ્રીને એના વડપણને આ પ્રતિનિધિ મંડળને મંત્રીમંડળે અભિનંદન આપ્યા અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી જે પ્રકારે આપણું પ્રતિનિધિ મંડળ ત્યાં પ્રતિનિધિત્વ કર્યું, એટલે મુખ્યમંત્રીશ્રીને પણ વિશેષ મંત્રીમંડળ દ્વારા રાજ્યમાં ભવિષ્યના રોકાણોની તકો માટે અભિનંદન આપવામાં આવ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત એ માત્ર વેપાર પૂરતું નહીં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરવા જઈ રહ્યું છે, ત્યારે રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ગુજરાત એ સફળ રહ્યું છે. ગુજરાતના ગવર્નન્સ મોડલ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રત્યે પણ એક અતૂટ વિશ્વાસ આ દાવોસ વર્લ્ડ ફોરમ ઇકોનોમી જે ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું પ્રતિનિધિ મંડળ ગયું, એમાં આ પ્રકારનું એક મહત્વનું કહી શકાય એવું ગુજરાત માટે એચિવમેન્ટ એ મળ્યું છે, ત્યારે આપણા સૌ માટે હર્ષની વાત છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિકવાળો છે, ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ, રાજસ્થાન જઈએ છીએ, ટુરિઝમ છે, વ્યાપાર છે, અવર જવર છે, એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી, ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલા વાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. એમની પણ વિશદ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે. 4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. એમાં વિશેષ 8 જેટલા ફ્લાયઓવર, મુખ્યત્વે શેરથા ખાતે 2, રાજપુર, ભાસરિયા, જગુદણ, મેવડ ખાતે મળીને કુલ 6 નવા ફ્લાયઓવર, જ્યારે કલોલ, છત્રાળ ખાતે વધારાના 4 માર્ગી ફ્લાયઓવર જેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 8 સ્થળો ઉપર અંડરપાસ. આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે 2, ઇપો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે 2, છત્રાળ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા ખાતે 1 અંડરપાસ, એમ કુલ મળીને 8 અંડરપાસ બનશે. આરઓબી હયાત કલોલ જે છે, આરઓબીની બાજુમાં નવો વધારાનો 4 માર્ગી આરઓબી એ પણ ત્યાં બનવા જઈ રહ્યો છે. સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે ને એમના કારણે ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લાની જે માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે, જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે પણ ચર્ચાઓ થઈ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચર્ચાઓ દરમિયાન ચીફ સેક્રેટરીએ જે પ્રકારે રજૂઆત કરીને એમાં એમણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે જે આપણી 2011ની વસ્તી ગણતરી છે, એમાં 500થી વધુ વસ્તીના નોર્મલ એરિયા, 250થી વધુ વસ્તી ધરાવતા ટ્રાઇબલ એરિયા જે પરાવો છે, આપણે સૌ જાણીએ છીએ કે ગામની અંદર નાના મોટા પરાવો છે ને એમને આવન જવન માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. પ્રથમ વખત પાકા 12માસી રસ્તાઓ એને જોડાણ આપવા માટે ભારત સરકારમાંની મોદી સાહેબના નેતૃત્વની સરકાર 60% અને 40% એ રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે. પર્વતીય વિસ્તારોમાં પણ 1.50 કિલોમીટરની લંબાઈ સુધીમાં 500 મીટરની ત્રિજ્યામાં આવતા પરા વિસ્તારની ગાઈડલાઈન મુજબ વસ્તીના આધારે જોડાણ આનાથી આપી શકાવાની છે. એ પ્રકારનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે.